જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાના આજના મારા એક નવા ફ્રેશ વ્લોગમાં. આજના દિવસની શરૂઆત થાય છે સવારે 7 વાગે. જો વાતાવરણ તો આજનું શું છે, જો ચંદ્રમાં જોશો સૂરજ જતું બી છે આકાશમાં. જો પતુ એ પતુ જો બહાર ચાલુ થાય છે પણ એમાં દેવાંશ પેતા જો હું કે જીજી એ રંગ રાત તો પૂરી નહીં થતી. આ શીખા જ્ઞાન ચડી છે. આજે જમવામાં છે મગનું શાક અને રોટલી. ચાલો બધા જમવા. જો આપણે વાસણ કાઢી દઈ એટલે ડબ્બાને બધું બીજું દેવાંશબેનને વડાયા હતા કપડાં પડે હોય. દેવાંશબેન કપડાં દઈ કાઢીએ મહાબા હું કહીને મળીએ. ચાલો જવા દેવાંશભાઈ જો બોલી પૂંખ ખાય ખૂબ્યું ખાય જે દાદા દવા નાખીએ. अच्छा देवांश भाई उगो हाय हाय ओए कजे नाजी उगो हाँ શું કરી જો જો રમીએ જતા બાન બધા ચલતી કરી. દેવાંશભાઈ ના પૂન બાન હેઠતા હેઠતા જઈ આમાં દેવાંશભાઈ કપડાં પહેનો કરી જઈ દેવું એ જવાનું નહીં જવું ચાલશે હવે જોજે જો તમે કહેજો મને ના તે બધું લઈ જજો. જે બાન એન્જિન મસ્તી ઓય 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 હાય શું કરી ગોટલી. આજના સાંજના જમવામાં જો ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી હ બેડ સ મંચુરિયન સ ભૂંગળો તરે ભાખરી કરી હ બપોરનું મગનું શાક ગરમ કરીને ભાખરી ચા આ બધા ખાવી છે. તું નહીં ખાતો તું નહીં ખાતો બધા ખાવી છે. આપણે વાસણ બસણ કાઢી દઈ તો થોડો જ વાસણ બસણ મળીએ. આ તો જો સસલાનું ખાવાનું એ લેવા જવાનું બાકી. 8 વાગે હજુ વાહન હોય ને પડે પણ હવે સસલાને ખાવા લેવા જવાનું. પેલા વાહન ગઈને ફટલાઈને ખાવા લઈ આવીએ. જો આ એક તો છોકરાને ચડ્યો બદલાવ દેવો હેડા બજાર આવું હોય તો હવે રોજ અમને બજાર લઈ જવાનો રાતે. જો 8 વાગી જાય અને બધા ખાઈ લીધું હ. જો પાહો કે આશ્રમ હું ઉતારું જ છું. જો આપણે શાક માર્કેટમાં દેવાંશ ભાઈ ફરવા નીકળ્યા સરસ.